હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી હોમ કિચન। નવા વર્ષની આપ સૌને ખૂબ સારી શુભકામનાઓ। અમે લોકો ગામડે ગયા હતા, ત્યાં અમે ચીઝ ચીલી ગાર્લિક ટોસ્ટ બનાવ્યા હતા, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ। રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ગામડે તો ગાર્લિક બ્રેડ કે એવું કંઈ મળે નહીં, તો મેં દાબેલીના પાવને લઈને જ બનાવી લીધા છે। તો સૌથી પહેલાં આપણે 150 ગ્રામ જેટલું લસણ ફોલી અને એક કડાઈમાં આ રીતે ઘી નાખી અને લસણને એકદમ સરસ રીતે સાતળી લઈશું। ગોલ્ડન બ્રાઉન થાય અને લસણની કળી એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સતળાવા દઈશું। થોડું મીઠું એડ કરી દઈશું, જેથી લસણની કળી એકદમ સોફ્ટ થઈ જાય। 10 થી 15 મિનિટ આપણે સ્લો ફ્લેમ પર થવા દઈશું, એટલે એકદમ લસણની કળી સોફ્ટ થઈ જશે। હજી 1 થી 2 મિનિટ માટે આપણે એને થવા દઈશું। ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં એની પેસ્ટ બનાવી લઈશું અને જે કડાઈમાં આપણે એને સાતળી હતી એ જ કડાઈમાં એડ કરી દઈશું અને ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને 100 ગ્રામ બટર એડ કરી દઈશું। સરસ રીતે મિક્સ કરી લઈશું એટલે આપણું ગાર્લિક બટર રેડી થઈ જશે। હવે આપણે જે દાબેલીના પાવ આવે એને આ રીતે કટ કરી લઈશું। તમે આ રીતે જુગાડ કરીને ગાર્લિક બ્રેડ બનાવી શકો છો। હવે આપણે જે ગાર્લિક બટર બનાવ્યું છે એને પ્રોપરલી સ્પ્રેડ કરી દઈશું બ્રેડ ઉપર। હવે આપણે મોઝરેલા ચીઝ એડ કરી દઈશું। મેં અહીંયા બંને ચીઝ લીધા છે, પ્રોસેસ અને મોઝરેલા। તો તમને ગામડે મોઝરેલા ચીઝ ના મળે તો તમે એકલું પ્રોસેસ પણ વાપરી શકો છો। હવે આપણે લાલ મરચું આવે ફ્રેશ એને આવી રીતે રિંગ કટ કરી અને ઉપરથી રાખી દઈશું અને ઉપરથી ચીલી ફ્લેક્સ, ઓરેગાનો સ્પ્રિંકલ કરી દઈશું। એકદમ ઈઝી અને ફટાફટ બની જાય છે। હવે આપણે ગરમ તવા પર એને શેકી લઈશું। ઘી લગાવી અને બધી જ બ્રેડને સેટ કરી દઈશું અને ઉપરથી ઢાંકણ ઢાંકી દઈશું, જેથી ચીઝ મેલ્ટ થઈ જાય। બે થી 3 મિનિટમાં જ આપણી ચીલી ચીઝ ગાર્લિક ટોસ્ટ રેડી થઈ જાય છે। હવે આપણે એને એક પ્લેટમાં સર્વ કરી લઈશું। જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ચીઝ ચીલી ગાર્લિક ટોસ્ટ રેડી છે। જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે। થેન્ક યુ, બાય બાય।